હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો ધોરણ 9 અને 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. કારણ આજના વિડીયોમાં ડિસ્કસ થવાની છે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો એક કન્સેપ્ટ, જે માત્ર આ ફંક્શનમાં જ નહીં, ધોરણ 9 અને 10 માં એક ટોપિક તમારે આવે છે કન્જંક્શન, એ ટોપિક માટે પણ એટલો જ મહત્વનો છે. તો આ કન્સેપ્ટ ચિત્રોની મદદથી, ઉદાહરણની મદદથી સમજાવવાનો છું, તો એક પણ સેકન્ડ મિસ કરતા નહીં, જેથી આ કન્સેપ્ટ તમારા મગજમાં કાયમી સેટ થઈ જાય. હોય એ ફંક્શનના હોય છે ઉપયોગ. તો આ ફંક્શનના ઉપયોગની વાત કરીએ તો આ ફંક્શનનો ઉપયોગ વિકલ્પ દર્શાવવા માટે થાય છે. અને વિકલ્પ દર્શાવવા માટે આપણી અંગ્રેજી ભાષાની જે વાક્ય રચના છે, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, આ વાક્ય રચનામાં આપણે 3 રીતે વિકલ્પ દર્શાવી શકીએ. જેમાંની પહેલી મેથડની વાત કરીએ, જેમાં આપણે વિકલ્પ દર્શાવીશું કર્તામાં. તો જોઈએ ઉદાહરણની મદદથી, ચિત્રોની મદદથી. તો મિત્રો, તમારી સાથે ઉદાહરણમાં આનંદી અને ધ્રુવી બે અલગ અલગ કર્તા દેખાય છે. અને આ બે કર્તાની વચ્ચે તમને સ્થળ દેખાય છે સાપુતારા. તો આ બે કર્તાની મદદથી મારે વિકલ્પ દર્શાવવા હોય તો હું હકાર અને નકાર બંને રીતે વિકલ્પ દર્શાવી શકું. જેમ કે કાં તો આનંદી, કાં તો ધ્રુવી સાપુતારા જશે, અથવા તો આનંદી એ નહીં જાય અને ધ્રુવી પણ નહીં જાય. તો હકાર અને નકાર બંને રીતે વિકલ્પ દર્શાવી શકાય. હકારમાં વિકલ્પ દર્શાવવા હોય તો આઈધર ઓર આવે છે અને નકારમાં વિકલ્પ દર્શાવવા હોય તો નાઈધર ઓર આવે છે. તો આ તમારો પહેલો કન્સેપ્ટ, જેમાં કર્તામાં વિકલ્પ દર્શાવવાની વાત આવે. આવી રીતે બીજા કન્સેપ્ટની વાત કરીએ તો વાક્ય રચના જે આપણી છે એમાં કર્મમાં પણ તમને વિકલ્પ જોવા મળી શકે. તો ચાલો સમજીએ ઉદાહરણની મદદથી. તો મિત્રો, તમારી સામે હવે કર્તા એક જ છે, ભૂમિ, પણ તમને અહીંયા કર્મ મતલબ સ્થળ બે દેખાય છે, સાપુતારા અને માથેરાન. તો આને હું હકાર અને નકાર બે રીતે બોલી શકું. ભૂમિ કાં તો સાપુતારા કાં તો માથેરાન જશે. તો આ હકાર કન્ડિશન થઈ ગઈ. અને નકારમાં બોલવું હોય તો ભૂમિ સાપુતારા અને માથેરાન કોઈ જગ્યાએ નહીં જાય. તો આવી રીતે હકાર નકાર કન્ડિશનથી કર્મમાં પણ વિકલ્પ દર્શાવી શકાય. હજુ એક ત્રીજી મેથડથી પણ વિકલ્પ દર્શાવી શકાય, જે આપણી વાક્ય રચના છે એમાં ક્રિયાપદ અને કર્મ આ બંને સાથે રાખીને પણ વિકલ્પ દર્શાવી શકાય. ચાલો સમજાવું ઉદાહરણની મદદથી. તો મિત્રો, તમે સ્ક્રીન પર અત્યારે ખુશી નામની વ્યક્તિ જોઈ શકો છો. અને સામે અહીંયા તમને પાણીપુરી ખાવાની અને જ્યુસ પીવાની, યસ, ક્રિયાપદ અને કર્મ સાથે તમને બંનેમાં ચોઇસ જોવા મળે છે. તો આ ચોઇસ પણ હું હકાર અને નકારમાં બોલી શકું. ખુશી કાં તો પાણીપુરી ખાશે કાં તો જ્યુસ પીશે. તો હકાર કન્ડિશન થઈ ગઈ. અથવા તો ખુશી પાણીપુરી પણ ખાશે નહીં અને જ્યુસ પણ પીશે નહીં. આ તમારી નકાર કન્ડિશન થઈ ગઈ. તો મિત્રો, તમને કન્સેપ્ટ મેં તમને અત્યાર સુધી ક્લિયર કર્યો કે આપણી જે વાક્ય રચના છે એમાં કર્તામાં પણ વિકલ્પ આવી શકે, કર્મમાં પણ વિકલ્પ આવી શકે, અથવા તો ક્રિયાપદ અને કર્મ સાથે પણ વિકલ્પ આવી શકે. હવે અત્યાર સુધીના કન્સેપ્ટને આપણે ગુજરાતીમાં જોયો. હવે આ કન્સેપ્ટને તમને હું અંગ્રેજીમાં વાક્ય રચના સાથે ક્લિયર કરાવું, જેથી તમારો કન્સેપ્ટ કાયમી ક્લિયર થાય અને એકમાંથી એક માર્ક્સ ડન થઈ જાય. તો મિત્રો, અત્યાર સુધીના કન્સેપ્ટને અંતે આપણે એવું કહી શકીએ કે આ ફંક્શનમાં કીવર્ડ તમારી પાસે બે છે, આઈધર ઓર, નાઈધર ઓર. એની સિવાય તમને આઈધર ઓર ની જગ્યાએ ઓર પણ ઓપ્શન દેખાઈ શકે. અને આ કીવર્ડની જો વાક્ય રચના આપણે ફોલો કરીએ તો તમને બંને વાક્ય રચનામાં વિકલ્પો દેખાય છે, જે બે વિકલ્પ તરીકે વાત થશે. તો મિત્રો, આ ટોપિકને ફંક્શન તરીકે માર્ક્સ લાવવા માટે બહુ સરળ છે, પણ જ્યારે કન્જંક્શન તરીકે આ ટોપિકમાં માર્ક્સ લાવવાની વાત આવે ને, ત્યારે વિદ્યાર્થીઓ ઘણા એવા મુદ્દાથી અટવાતા હોય છે. તો ચાલો આ ટોપિકને તમને હું કન્જંક્શન મેથડથી પણ સમજાવી દઉં. યસ. તો મિત્રો, સૌથી પહેલો જે આપણો મુદ્દો વિકલ્પ વાળો હતો, જે કર્તામાં ચોઇસ હતો, એને આપણે કન્જંક્શન તરીકે સમજીએ. આનંદી વિલ વિઝિટ સાપુતારા, ધ્રુવી વિલ વિઝિટ સાપુતારા. તમે શાંતિથી અહીંયા બે સેપરેટ વાક્ય જોઈ શકો છો અને આ બંને વાક્યો હકાર કન્ડિશનમાં છે. તો હવે મારે આ બે વાક્યને જોડવા હોય તો આઈધર ઓર થી જોડાશે. અને કઈ રીતે જોડાશે એ તમને હું સમજાવું છું. સૌથી પહેલું કામ કરવાનું, જે ભાગ તમને કોમન દેખાય છે, જેમ કે બંનેમાં તમને વિલ વિઝિટ સાપુતારા દેખાય છે, આ તમારે એકવાર લખવાનું. અને જે ભાગ કોમન નથી, જેમ કે આનંદી, આ તમારો પહેલો ભાગ કોમન નથી, અને ધ્રુવી, આ તમારો બીજો ભાગ કોમન નથી, તો તમારે આ બે ભાગની પહેલા, એકની પહેલા આઈધર અને બીજા પહેલા ઓર મૂકી દેવાનું. ત્યારનો ભાગ એમ ને એમ, એટલે તમારું વાક્ય બની જશે કર્તામાં ચોઇસ વાળું કન્જંક્શન તરીકે. તો શું બનશે? આઈધર આનંદી ઓર ધ્રુવી વિલ વિઝિટ સાપુતારા. તો મિત્રો, અહીંયા તમને આનંદી અને ધ્રુવી બંને કર્તા વિકલ્પ સ્વરૂપે મળે છે. આશા રાખું તમારો કન્જંક્શનનો કન્સેપ્ટ પણ ક્લિયર થતો હશે. આ જ વાક્યને હું નેગેટિવ કન્ડિશનમાં દર્શાવું.
આ જ વાક્યને હું નેગેટિવ કન્ડિશનમાં દર્શાવું, આનંદી વિલ નોટ વિઝિટ સાપુતારા, ધ્રુવી વિલ નોટ વિઝિટ સાપુતારા. જ્યારે નેગેટિવ કન્ડિશનમાં દેખાય ત્યારે ખાસ મુદ્દો ધ્યાનમાં એ રાખજો કે અહીંયા જે નોટ છે ને એ તમે જ્યારે નાઈધર નોટ થી વાક્ય બનાવો છો ત્યારે બે નોટ કાઢી નાખવાના, કારણ નાઈધર નોર પોતે જ નેગેટિવ વાક્યનો અર્થ ધરાવે છે. તો આગળની સિસ્ટમ પ્રમાણે જ જે ભાગ કોમન છે એને એકવાર લખો, જે ભાગ કોમન નથી એની પહેલા તમે મૂકી દો એક પહેલા નાઈધર, બીજા પહેલા નોર. તો વાક્ય બનશે નાઈધર આનંદી નોર ધ્રુવી વિલ વિઝિટ સાપુતારા. તો આ વાક્યમાં તમને આનંદી અને ધ્રુવી કર્તા વિકલ્પ સ્વરૂપે જોવા મળે છે. તો ફંક્શનની સાથે સાથે કન્જંક્શન બે વાક્યને જોડીને એક વાક્ય કઈ રીતે બનાવવું એ પણ તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવું છું, જેથી તમારો આ ટોપિકમાંથી 1 માર્ક્સ તો પાક્કો જ થઈ જાય. ચલો બીજી ચોઈસ જોઈએ, જેમાં આપણે કર્મમાં ચોઈસ હતી. તો એનું વાક્ય જોઈએ, ભૂમિ વિલ વિઝિટ સાપુતારા, ભૂમિ વિલ વિઝિટ માથેરાન. તો ભૂમિ વિલ વિઝિટ ભાગ કોમન છે જેને આપણે એકવાર લખીશું. ભાગ કોમન નથી સાપુતારા અને માથેરાન, તો એક સાપુતારાની પહેલા આઈધર અને માથેરાન પહેલા ઓર. તો વાક્ય બનશે ભૂમિ વિલ વિઝિટ આઈધર સાપુતારા ઓર માથેરાન. તો તમને અહીંયા સાપુતારા અને માથેરાન મતલબ કર્મમાં તમને ચોઈસ જોવા મળે છે. ચલો આ જ વાક્યને નેગેટિવ બનાવીએ. તો ભૂમિ વિલ નોટ વિઝિટ સાપુતારા, ભૂમિ વિલ નોટ વિઝિટ માથેરાન. આને નાઈધર નોટ થી બનાવવું હોય તો હમણાં વાત કરીએ પ્રમાણે નોટને કાઢી નાખવાનું. જે ભાગ કોમન છે ને એકવાર લખો, નથી એને તમારે નાઈધર નોર જોડી દેવાના. તો ભૂમિ વિલ નાઈધર વિઝિટ સાપુતારા, ભૂમિ વિલ વિઝિટ નાઈધર સાપુતારા નોર માથેરાન. આ પ્રમાણે વાક્ય બનશે. અને અહીંયા પણ તમને માથેરાન અને સાપુતારામાં કર્મ વિકલ્પ તરીકે દેખાય છે. તો આશા રાખું છું કર્તા અને કર્મમાં વિકલ્પ સ્વરૂપના ઓપ્શન તમને સમજાઈ ગયા હશે. હવેનો મુદ્દો ત્રીજો, જેમાં ક્રિયાપદ અને કર્મ સાથે તમારે જોવાના હોય છે. ખુશી વિલ ઈટ પાણીપુરી, ખુશી વિલ ડ્રિંક જ્યુસ. જોઈ લો, ખુશી વિલ કોમન છે, ખુશી વિલ કોમન છે. અહીંયા ક્રિયાપદ અલગ છે, અહીંયા ક્રિયાપદ અલગ છે, અહીંયા કર્મ અલગ છે, અહીંયા કર્મ અલગ છે. આનો મતલબ આ તમારું ક્રિયાપદ અને કર્મમાં ચોઈસ છે. તો કઈ રીતે વાક્ય બનશે? ખુશી વિલ આઈધર ઈટ પાણીપુરી ઓર ડ્રિંક જ્યુસ. તો અહીંયા તમારું ક્રિયાપદ અને કર્મમાં તમને વિકલ્પ જોવા મળે છે. આ જ વાક્યને નેગેટિવ બનાવીએ, ખુશી વિલ નોટ ઈટ પાણીપુરી, ખુશી વિલ નોટ ડ્રિંક જ્યુસ. યસ, તો આને બનાવવું હોય તો ખુશી વિલ નાઈધર ઈટ પાણીપુરી નોર ડ્રિંક જ્યુસ. તો અહીંયા તમને ક્રિયાપદ અને કર્મમાં હકાર નકાર બંને કન્ડિશનથી વાક્ય મેં સમજાવ્યા. આશા રાખું તમારો કન્જંક્શન કન્સેપ્ટ પણ ક્લિયર થયો હશે. મિત્રો હવે આ ટોપિક માટે વિદ્યાર્થીઓ માટે ચેલેન્જિંગ મુદ્દો સૌથી મહત્વનો એ હોય છે કે કન્જંક્શનમાં જ્યારે નાઈધર નોર થી બે વાક્ય જોડવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર નાની ભૂલ કરે છે. તો મારે તમને એવા 3 વાક્યો સોલ્વ કરીને આપવા છે, જેમાં 2 વાક્ય સેપરેટ છે, નાઈધર નોર થી બને છે, એ તો બધાને ખ્યાલ આવશે. પણ નાઈધર નોર થી જોડવા કઈ રીતે અને બીજા ક્યાં ફેરફાર કરવાના, આ 3 વાક્યને તમે શાંતિથી સમજજો. ગ્રામરનો અલ્ટરનેટિવ ચોઇસનો ફંક્શન અને કન્જંક્શનમાં સૌથી મહત્વનો મુદ્દો આ છે. તો પહેલું વાક્ય છે આનંદી વિલ નોટ વિઝિટ સાપુતારા, આનંદી વિલ નોટ વિઝિટ માથેરાન. આ બે વાક્યને મારે જોડવા હોય તો મને અહીંયા નોટ દેખાય છે, એટલે પહેલી ક્લિક તો બધાને થઈ જવી જોઈએ કે નાઈધર નોર થી બનશે. અને મેં તમને જે ટ્રીક આપી એ પ્રમાણે જે ભાગ કોમન છે એને એકવાર લખો, નથી ત્યાં પહેલા તમારે પહેલા ભાગ પહેલા નાઈધર, બીજા ભાગ પહેલા નોટ લખો. તો આ વાક્ય મારું શું બને? આનંદી વિલ વિઝિટ નાઈધર સાપુતારા નોર માથેરાન. ચલો આ વાક્ય તો આસાનીથી બની જશે, કારણ આ વાક્યમાં મને સાદો ભવિષ્યકાળ દેખાય છે. પણ આ બે વાક્યના કન્સેપ્ટને સમજવા ખાસ જરૂરી છે, કેમ કે આ વાક્યમાં સાદો વર્તમાન કાળનો કન્સેપ્ટ છે, આ વાક્યમાં સાદા ભૂતકાળનો કન્સેપ્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ ખાસ અટવાય છે. તો શાંતિથી સમજજો કઈ રીતે બનાવું છું. જો પહેલું કામ શું કરવાનું, આ નોટને કાઢી નાખવાનું. ક્લિયર? ચલો આ નોટ નીકળી ગયું. ઓકે, હવે જે ભાગ કોમન છે જેને આપણે એકવાર લખીએ છીએ, મતલબ આનંદી ડઝ વિઝિટ, આનંદી ડઝ વિઝિટ, આ ભાગ તમારો કોમન છે. પણ સાદા વર્તમાન કાળમાં ડઝ સાથે કોઈ દિવસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં. આ તમને કાળનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તો શું કરવાનું? આ ડઝ પણ તમારે કાઢવું પડશે, અને જેની અસર અહીંયા V1 માંથી V2 સ્વરૂપે થઈ જાય નહીં. સાદો વર્તમાન કાળ છે એટલે આગળના કરતા પ્રમાણે થાય. અહીંયા આગળ છે આનંદી એટલે વિઝિટ નું થઈ જશે વિઝિટ્સ. આ ખાસ મુદ્દો ખબર હોવી જોઈએ. તો આ વાક્ય તમારું બનશે આનંદી વિઝિટ્સ નાઈધર સાપુતારા નોર માથેરાન. આ મુદ્દો ખાસ સમજજો. નાઈધર નોર થી જવાબ આવે એ તો બધાને ખબર છે, પણ અહીંયા ડઝ નોટ વિઝિટ નું વિઝિટ્સ કરવું
એ બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે. તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. આ વાક્યમાં પણ એવું જ કંઈક કમાલ છે. નોટ નીકળશે એ તો બધા જ કરશે, પણ જે કોમન ભાગ ડીડ વિઝિટ દેખાય છે બેમાં, ડીડ સાથે V1 કારે આવે નહીં, તો આ ડીડ ને કાઢવું પડશે અને અહીંયા તમારે V2 કરવું પડશે. જે વિઝિટ નું થશે વિઝિટેડ. તો વાક્ય તમારું બનશે આનંદી વિઝિટેડ નાઇધર સાપુતારા નોર માથેરાન. તો મિત્રો અહીંયા બધા જ વાક્યમાં નોટ છે, જેના હિસાબે નાઇધર નોટથી બનાવવું એ તો બધાને ખબર છે, પણ આ બે વાક્યમાં વિઝિટ્સ અહીંયા કરવું અને અહીંયા વિઝિટેડ કરવું એ ઘણા ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે. તો આ ખાસ જોજો. તો મિત્રો આ જે કન્સેપ્ટ છે એ ફંક્શન અને કન્જંક્શન બેયમાં આવે છે. જે તમને ક્લિયર કટ સમજાયો હશે. આશા રાખું છું સરસ મજાના ચિત્રો અને એક્ઝામ્પલની મદદથી સમજાયું. આવી રીતે અલગ અલગ ટોપિક ડિસ્કસ કરતા રહીશું નવા વિડીયો પર. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ.